વચનામૃત ગઢડા પ્રથમનું બીજું 3 પ્રકારના વૈરાગ્યનું. સંવંત 1876ના માગસર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી માયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારનો જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસ તકો ભોગવે, અને તે વિષય એને લોપી શકે નહીં, અને તેનો ત્યાગ મોળો ન પડે, અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે, અને વિષયને શત્રુ જેવો જાણે, અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે, અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે, પણ તેમાં આસક્ત ન થાય, અને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય, તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય અને દોષે યુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં ન બંધાય, અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય અને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય, તેને મંદ વૈરાગ્ય વાળો કહીએ. ઇતિ વચનામૃતમ. જય સ્વામિનારાયણ. વચનામૃત ગઢડા પ્રથમનું ત્રીજું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. સંવંત 1876ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાનને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી, અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું, અને એ સર્વને સંભાળી રાખવા. તે સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે, અથવા સત્સંગી સાંભળી આવે, અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે, અને તે જીવ મોટી પદવીને પામે, અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ, તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ, અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ ત્રીજું. જય સ્વામિનારાયણ.